એ મોંઘો મહેમાન મરમદદીનાથનો એ મોંઘો મહેમાન મારા મીઠા પુરના ધણે મારા દાદા ભ્યાસુ મારી કાળી સુખ દુઃખ નાય આ જગતને માલપા અમારું ઠળિયા પરિવાર ખરેખર બાપ દેવીના જેટલા ગુણગાન ગઈએ એટલા ઓછા પડે છે. કારણ કે એવો સમય યાદ આવી જાય ને, એવી વેળા યાદ આવી જાય ને, ત્યારે બધું ભૂલાઈ જાય છે. અટાણે તો આપણે બધા સુખમાં સહી, સાહેબીમાં સહી ને, પણ આપણા વડવા માથે એક કસોટી હોતી ને, એને ન ભૂલાય છે. કારણ કે ધર્મ એને મળ્યું છે, દેવી એને મળી છે, નામ એના રહ્યા છે. એટલે કહેવતમાં કીધું છે કે નથી મળતા મફતમાં જેના મૂળ ચૂકવવા પડતા. કોઈ ભગતને ભગતપણા, કોઈ સંતને સંતપણું, કોઈ ભુવાને ભુવાપણે મફતમાં ન મળે. મારું ઠળિયા કુળ કેસરિયા સારણનું કુળ મોટા બાપ ખરા અને દાદા દીકમાં એની વાત કરવી છે. પૂન છે ને બાપ, પૂન તો જગતમાં કામમાં પડે. વેસાતા ન મળે. જોજો માયાના જોર નો હાલે, લાકડીના જોર નો હાલે, દાદા ભાઈના જોર નો હાલે. દેવી પાસે તો ગરીબી રાખો અને પૂન મળો સામજીમાં. પણ રૂપિયાથી તો કદાચ ભાઈ બધી વસ્તુ મળી જતી છે, એની ના નથી. નવું મંડાણ માંડો ને આપણા સમાજની માલમાં, ક્યાંય મંડાણ માંડવું હોય, નવું મંડાણ માંડો, ધોળકા જાવ સંદરવા દેવીના વેસાતા મળી જાય, પૈસેથી મળી જાય. લુવારને કોડે જાવ, લુવારની ભાઈ મારી સરી બનાવી દે, અને સરી છે વસવેલી છે, રૂપિયાથી મળી જાય, પૈસેથી મળી જાય. કોની પાસે જાવ, કોની કયો કે ભાઈ પાતર બનાવી દે, તો એ પૈસેથી મળી જાય, રૂપિયાથી મળી જાય. અને વેસાથી એક જ વસ્તુ ન મળે, કઈ તો ગઢિયાનું વાવેલું, કોઈ ગઢિયાની વાવેલી એ ગરીબાઈ, એ વેસાતું ન મળે. મારી નાયથી તો પૂન કામમાં પડે. ઈ પૂન કોણે કામ્યા? મારા દાદા દીદમાં એવું બન્યું. નવનોરતાનો ટાઈમ આવ્યો, નવનોરતાનો સમય આવ્યો. બાપની દીવીની જગ્યામાં જેમ આપણે દેવી વિના આપણે અધૂરા છે,
એક દેવી પણ એક આશા ભક્ત અને એના દીકરા વિના અધૂરી કે કોઈ મને વાલા દે એવો ઝાડવું, કોઈ મને સદળ રૂપી ઝાડવું મળી જાય તો એની હામી વાત માનું, વીણો હો હામી વાત ન હોય. દેવીની ઓળખાણ શાંતિમાં વીણો હો પાસે ન હોય, દેવીની ઓળખાણ એક જ પાસે. આ ડેડાની જગ્યાની માલપા, ગંગા જળિયા નિહાળાની માલપા જો ઓળખાણ આપી છે ને તો એકને જ આપી છે. વીણો હોય ઓળખાણ ધર્મ એકલું જ પૂજાય. નવનવતાનો ટાઈમ છે. એક નોરતું, બીજું નોરતું, ત્રીજું નોરતું, ચોથું નોરતું, પાંચમું નોરતું, છઠ્ઠું નોરતું, સાતમું નોરતું અને આઠમ જેવો તહેવાર એવો નોરતા. આઠમ જેવો તહેવાર નવ નોરતાનો દાદા જીતમાલ ડાકનું બગાડે મરી નાચ, ડાકનું બગાડે. દાદા જીતમાલ ડાકનું બગાડતા હતા. આઠમ જેવો તહેવાર હતો છતાં બીજા ગામથી વાયક આવ્યો તો અહીંયા ઝૂરી નાખવા પડે. ઝૂરી નાખવા થાય જીતમાં દાદા ડાકલું લઈ હમણે ડાકલું રહી ગયું છે. પણ અહીંયા દેવીની જગ્યામાં ડાકલું ન વગાડ્યું. જગ્યામાં ડાકલું ન વગાડ્યું અને બીજા ગામ ગયા ત્યાં ઝૂરી નાખી. પણ દેવીને બધી વાત રાખી. બરોબર 12-1 વાગ્યાનો સમય થયો. બીગલીને માલને માલબા એમ કહેવાય હાલ્યા આવે છે. મારા દાદા જીતમાલ મેં ડાકલું લઈ નીકળી આયલા આવ્યા મારા બાપ જીતમાલ, મારા બાપ જીતમાલ. માથે ધારી કાળી રાય મેં કદી રાત મળી ગઈ, મળી ગઈ મારા બાપ જીતમાલ ને હોગાનું બધાન સલમનું બધાન. હાલતા 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 જીતમાલ દાદા ને હોગાનું બધાન હતું, સલમનું બધાન હતું. ખીચામાંથી સલામ કાઢી અને સલામ સગવી છે. એ સમયની માલપા કહી દે આપણા સકમક રાખતા, પણ સકમક ભૂલી ગયા. હોકો જગવાય એવું કાઈ નહીં. અંધારામાં જોયું શેટેથી જોયું ભઠ્ઠો જગે મરીના ભઠ્ઠો જગે. મિગલીની માલને માલપા આમ નજર કરી શેટે જોયું ને તો ભઠ્ઠો જગે. પણ ઈ ભઠ્ઠો શેનો હતો કે શમશાન હતું, મહણિયું હતું. અને ગામના માણસો કોઢિયા બ્રાહ્મણને હળગાવી, કોઢિયા બ્રાહ્મણને હળગાવી ગામના માણસો વહી ગયા. અંધારાની માઇલ પર દેખાતું નથી કે શમશાન છે. હોકાની તલબ લાગી. ઓહો મારા બાપ જીતમાલ અપરાજની દેવી, મારા બાપ ટપુની દેવી
માયા મૂકી મારા દાદા કપૂરની બંદગી મારી બાર મન સોદરાના શેતર ધુણાની ક્યાં ગઈ મારા બાપ દીક માલ હરાજની દેવી મળી ગંગા દરિયા નેહડાની માઇલ પાટણે જો શેતર ધૂણો તે બનાવ્યો હોય અને મારા બાપ ટપુના ભાગલે આવી હોય અને એની ગરીબી વાલી લાગી હોય આ ગરીબના આશરો મળે આ વસ્તીની માયા મૂકી દીધી આ ઝીણા ઝીણા બસલા ને રેડા મૂર્તિને મારે મારા દાદા દેવદાસ સવાજી क्या गई मरा दादा मरा बसलाव जगत ने माल पर राख थઈને દેજો નબળ થઈને દેજો અને એકદી મારી રાખ વસ્તીની માયા મૂકી દઉં અને મારા બાપ દીપમાલના ભાગલે ગઈ હતી એમ મારી વસ્તી જો આ જગ્યાની માલપા ડેડાની જગ્યામાં ગંગા દરિયા નેહડાની માલપા મારી ટપુડાની વસ્તીના ભાગલે નો આવું તો મને દીપમાલા કરાવી દેવી મને ટપુડી દેવી મને ખોટ પડી દે જોજો રાખ વસ્તી નબળ વસ્તી નિરાધાર વસ્તી છે તઈ મારા બાપ માલે મિગલીની માલને માલ ખાવાનું જમતું સે સદન કોડિયા બ્રાહ્મણ હળગાવી ગયા હતા એમાંથી એક પિકારો લઈ અને સલમની માથે મેલ્યો તો સાકરા માણિયાની માલબાની હવાઓ ભૂતડા આવીને માથે ઊભા રહી ગયા ખાવ ખાવ કરે સાકતા માણિયા ભૂતડે ઘેરો મરમા દીદમાને મરના ભૂતડે ઘેરો માલને દખડા પડી ગયા ગળા પડી ગઈ મારી દેવી ક્યાં વહી ગઈ આહા બાપ એને નહીં દુઃખ પડ્યું હોય મારી સુલેવા અટણ મારી દેવી તો અટણ સાંભળતી નથી પણ આખા જાગતા મહડિયાની માલિકા કોઈ જગતમાં દેવી નથી નબળો નિહાબો નાખ્યો તાબરી માં મોમાઈ મારી રણની દેવી મોમાઈ આવી ઊભી રહ્યો પરમાણી હારની માથે સુવાગે થઈ અને આવી ઊભી રહી ખમા ખમા મારા દીકમાલ તને જાજી ખમા હાલ હાલ બેટા હાલ તને જગ્યામાં નહીં જવા હાલ મારા દાદા દીકમાલની
મને કેજો મારી હાજડી માને સમાર થઈ મારી બાપો માઈ આવી નહીં વીરી મારી મારણની દીવી મારી રણની દીવી મારા દાદા બાદાજી દીવી મારા દાદા ટપુની દીવી હાલ બેટા મારી વસ્તી માથે કલાક્ષર આવી વેળા હોય અને એટલી હું રણની દેવી મુમાય હું રણની દેવી મુમાય જો જગતની માઇલમાં મારી ટપુરાની વસ્તી માથે વેળા પડે અને કદાચ તો વેળા પડવા દઉં અને દુઃખમાં ભાગ ન લઈ લઉં તો મને દિલમાં લકરાતી દેવી મને ફોડ પડી જતી મને ફોડ પડી જતી હાલ મારા દિલમાલ હાલ તને જગ્યામાં લઈ જા પણ તેથી મારા બાપ દિલમાલ કેસે મળે આ જાગતું મોહણ્યું છે આ ભૂતલા મને મારી નાખશે કે મારા દિલમાલ તારા કડિયાની શાળ ખખેર અને જાગતા મોહણિયાની માલપા ભૂતલાની માલપા જો ભાગ ન પાડું ને તો મને દિલમાલની જીવીને મને ખોટ પડી જતી જાય ખોટ પડી જતી જાય ખોટ પડી જતી જાય મારી આવી કસોટી વસ્તી મારી નાક સુખ્યો હોય ને સુખની ખબર હોય પણ મારી આ તો દુઃખ જગતમાં મારે કઈ લઈ જાય પણ કોઈને કેવા દેતી નહીં મારા બાપ ટપોની વસ્તી નબળ છે મારા દાદા માડાની વસ્તી નબળ છે ગરીબ છે એને કઈ લઈ જાય પણ કોઈને કેવા દેતી નહીં પણ એક દી ડેડાની જગ્યામાં દાદા દાદા ડેહડાની માઇલ પર નબળું પાણી આવી જાય ને મને અને જો નબળું પાણી જો રેડું લીલી દઉં અને મારી વસ્તીને જો કદાચ આહુડા પડવા દઉં તો મારા દાદા ટપુની દેવીને ખોટ પડી જાય હો બોલ મારી બોલ કઈ લે પણ કોઈ મારી કઈ લે પણ
વસ્તીને મારી દુઃખ બતાવતી ગયો મારી તણતીની ભૂખ દેશ ને તો ભૂખ સહન થાય પણ મારી દુઃખ સહન નહીં જોજે ઓ મારા બાપ ટપુની મારી ના એવા વિશ્વાસી છોડવા જેને આ જગ્યાની માલમાં અમારા બાપ મીઠાપુરા બેહસુને બેહાયા છે અમારો ગોવિંદ બાપા કેવો તમે માલપા કીધું છે સાહેબ કે સુખીએ વાળી વાવી દુખિયા વિદ્યા છોડવા કરમની લાગી લેલા કોને તો હતે વિશ્વાસી માણા હતા અમારો ગોવિંદ બાપા વિશ્વાસી માણા પેટના ભામડા કરવા આડું થઈ ધંધો કરવા આડું થઈ ગરીબા જાય બાગુ બગીચા રાખે એવું બન્યું લગભગ આથી 20-25 વર્ષ પહેલાની વાત છે અમારા ગોવિંદ બાપાની ગરીબાઈ એવી હતી ને કે કોઈથી કોઈની હાની લાંબી બહાર નથી કરી સડાવી હો અને ભાઈઓને વતન કીધું છે ભાઈઓને કીધું કે ભાઈઓ તમારે જોઈ મારે ન જોઈ ઈ મીઠાપુરની ધરતી માથે મીઠાપુરના જંગલમાં વાડી રાખી અમારા ગોવિંદ બાપાએ વાડી રાખી કેરીની બાગ રાખી કેરીની બાગ રાખતા થોડાક દિવસ થયા ને ભાઈ એમ કે ભાઈ કુવાની મારી પાસે પાણી વહી ગયું ઝાડ સુકાવા માંડ્યા બાપ બસલા આટો 5-25 રૂપિયા વધે એમ હતા એને એમ થયું કે આમાં કાંઈ નથી જો દયા કરે અને ગરદનને વાત કરું ને મને મારા પૈસા આપી દે તો વાડી મૂકીને વયો જાઉં મારા બસલાને લઈને વયો જાઉં અમારા ગોવિંદ બાપાની ગરીબી વાડીના માલિક આવ્યા વાડીના માલિકને કીધું કે ભાઈ હું ગરીબ માણસ છું અને પેટના પાંબડા કરવા હાટું અહીંયા આવ્યો છું વાડીની માલપા પાણી વીયું ગયું છે આબા હુકવા મીડા છે હવે આમાં કાંઈ રહ્યું નથી અને મારે આ વાડી રાખવી નથી મને મારા પૈસા દઈ દો ને ભાઈ વાલા વાડીના માલિકે હતો ને ભાઈ એને કીધું બાપા 1 રૂપિયો મળશે નહીં તમારે જે થાય કરી લીધું હા પણ મારી લાજ ગરીબ આપડે સહી આપડી દી નથી ગરીબ આપણે સહી આપણું ધર્મ નથી હો નબળ આપણે સહી આપણું ધર્મ નબળ નથી વાડીના માલિકને સમજાવે કે ભાઈ રેવા દે મને મારા પૈસા આપી દે એટલે હું વયો જાઉં તઈ વાલા વાડીના માલિકે કીધું કે કાલનો હવાર ઉગે ને એટલે બાપા વાડી મૂકીને વિયા જાયજો નકર જોયા જેવી થાય હે પૈસા તો નથી દેવા પણ જોયા જેવી થાય આહા સાહેબ રાત જાય તો દી નો જાય દી જાય તો રાત નો જાય કોને દુઃખની વાત કરે કોને એ મીઠા પીના સીમાડે ઈ વાડી રાખી હતી ને વાડીની મારી પા એક નાના ભાઈનો દીકરો આપણે વેડુલા વાદળી આવે ને નાના ભાઈનો દીકરો બકરા સારતો ત્યાંથી નીકળ્યો બકરા સારતો નીકળ્યો અને ગોવિંદ બાપાને જોયું કે નમણે હાથ દઈને બેઠા છે દુખી બહુ બેઠા છે બાપા કેમ દુખી બેઠા છો કે ભાઈ તને શું વાત કરું મારી માથે કસોટી આવી છે મારી માથે દુઃખ આવ્યું છે મારે કોને કેવું કે શું વાત છે બાપા આ
વાડીમાં પાણી નથી, હવે પાણી વીયું ગયું છે, મારે આ વાડી મૂકી દેવી છે, પણ મને પૈસા પાછા મળતા નથી. મારી અરજી મારે ક્યાં હવે મૂકવી? અટાણ મારી દેવી તો નથી સાંભળતી, પણ જગતની માઇલ પર ધર્મ હોઈ ગયું. ભાઈ નાના ભાઈના દીકરાએ કીધું, નાના ભાઈઓના દીકરાએ કીધું, બોલો બકરા સાર થતો ને કે ગોવિંદ બાબા અહીંયા આપણું તો કોઈ નથી, આ જગતમાં આપણું કોઈ નથી, અને તમારે તમારી અરજી મૂકવી હોય, તમારે ન્યાય મૂકવો હોય ને તો કરો માનતા. આ મીઠાપુરના બેહાસુ દાદાની હાજરા હાજર છે હો. મારી કાળી વેલના ચના ઢીંગા ધણી દેખો મારો ગરીબ માણાનો રિહામો. અમારા ગોવિંદ બાપા અમારી નાયત નહીં રોયા હોય, નહીં એના હુડા પાડ્યા હોય. આય મારા મીઠા ફૂલના ધણે મારી ધોળે ધજા વાળા, મારા બસલાનો સારો મોઢેથી છીનવાઈ જાય છે. અને જો મારા પૈસા પાછા આવી જતા હોય ને તો હું તને માનતા આપીશ, હું તને માનતા દઈશ. ગોવિંદીઓ અહીંયા આવી તને માનતા દઈશ. તા મીઠાપુરની ધરતીની માલિકમાંથી અવાજ આવ્યો કે મારા ગોવિંદિયા, કે મારા બ્યાસુર દાદા બ્યાસુર ઉપર મને વિશ્વાસ રાખીએ, અને કદાચ રાવા જાગે દૈતડા જાગે અને તારું હારેલ પાણી જો જીતાડી નો દઉં અને તારા પૈસા તને પાછા નો દેવરાવી દઉં તો મને મીઠાપુરના ધાણી મને બ્યાસુર દાદાના ઓઢ પડે મારી જાય ઓઢ ખોખલી લાકડી નો ટેકો બની ગયો. બેહાસુર મરો ખોખલી લાકડી નો ટેકો મારો પૈસા પાછા આવી ગયા અને ડેડાઈ આવ્યા. આ બહેનું એવું છે બરોબર. દાદાનું જનાવર ની આવ્યા, દાદાનું ભાણું તૈયાર થઈ ગયું, અને અહીંયાથી મીઠાપુર જવાનું ટાણું થયું ને, દિવસ આવ્યો ને કોરોનાની માલિકા. બધાને ખબર 4-5 વર્ષ પહેલા કે કોરોનાની માલિકા બરોબર લોકડાઉન થયું, અને બધી પોલીસ બંદોબસ્ત થઈ ગયો. આ ગામથી બીજા ગામ જવાનો તો દાદાનું જનાવર આઈને ઊભું રહી ગયું. દાદાને કીધું કે દાદા અટાણે આવો કપરો સમય છે અને તારી જગ્યાની માહિતી હવાય એમ નથી. દાદા અહીંયાથી સામેથી જમી જાને તઈ મારી નાચને શું કીધું? મારી નાચ મારા દાદા બેહાસુરની હાલે તમારી નાચ મારા દાદા બેહાસુરની હાલે માણાની નો હાલે. અને મારા ગોવિંદિયાને વિશ્વાસ હતો ને, એટલે લાગણી હતી ને, એટલે મેં એનું કામ કર્યું છે. સાહેબ જનાવર 2 દિવસ ઊભું રહ્યું, 2 દિવસ માથે ગલાલ નાખેલું જનાવર ઊભું રહ્યું. પછી દાદાએ કીધું કે મેલી દો જનાવર, અને ઈ જનાવર છૂટું મેલો, અને ઈ જનાવર ગમે ત્યાં ઊભું રહ્યું અને ગમે ત્યાં હાલે ત્યાં મને દાદાને બેહાડવાની, ત્યાં મને ઈ અશ્વિન જગન ખાય અને ત્યાં ગોવિંદિયાનો કણુકો ખાઈને ખમા ખાવ, મારી નાચનો કણુકો ખાઈને ખમા ખાવ. બેડાડ ગામની માલિકાથી જનાવર મેલ્યું
ત્યાંથી જનાવર ભાગતા 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 અહીંયા આવીને ઊભું રહ્યું છે. અટાણે દાદાનું મંદિર જ્યાં છે ને એની એ જગ્યામાં જનાવર આવી અને ઊભું રહ્યું. ત્યાં જનાવર આવેલું અને મારા બાપ ભ્યાસુર આવ્યા હો મારી નાચ મને ઓળખો. મને ઓળખો મીઠાપોનો ભ્યાસ દાદા છો. આજ મારી નાચની રોયા ફરી મારી નાચનું આહુડું જોઈને હું સામો આવ્યો છું. હવે ગોવિંદ બાબા કહે છે કે અહીંયા નહીં આપણે આપણી જગ્યામાં બેહાડી તો જમીન થોડીક હતી ને કે ત્યાં બેહાડી તો દાદાએ કીધું કે ના મારી માણાની નો આને પણ મારી દાદાની હાલશે હો દાદાની દેવીની હાલશે. એકથી આવડી અધિકારી માલમાં બેહાડો અને આ મેથનો નદી રહી ને આ ભર ઉનાળે આ નદી હુકાઈ જાય પણ નદીની માલમાં એક વીવડી ગાળો અને વીવડીની માલમાં જો પાણીની પરબડી ન બનાવું ને તો મને મીઠા પોના ઘણી મને ભ્યાસ દાદાને ખોટ આમાં કોક દુખી છે કોકને ભયુના દુખ છે કોઈને દેવીના દુખ છે કોઈને બીમારીના દુખ છે કોઈને દીકરાની ખોટ હોય છે. આહુડા કેના પડે હયા કેના પડે જેને દુખ પડ્યા હોય જેને દુખ જોયા હોય હંમેશના માટે અમે કહી છે કે પાટાનો બાંધવાનો સાહેબ પીડાનો નથી જાણતો. પાટો બાંધતો હોય ને ઓલાને પીડા થઈ હોય ને અને પાટા બાંધવા વાળાને ખબર ન હોય એટલે પીડા શું થાય છે. દાદા જોજે આમાં કોઈ સોચ્યા નથી. દુખિયા દાદા અમારે પ્રેમજી બાબાની વસ્તીની માલિકા આ જેણા જેણા લાવરા તેતરાનો ઘેરો મારી ભાઈ અમારા હાદુલ બાબાનો દીકરો રમેશ આ બેઠો અટાણે જોઈ આ જીવાડ્યો છે ઓછા બાપ ભ્યાસુર બાબા એને જીવાડ્યો છે એને જીવન દાન આપ્યું છે. અહીંયા બેઠો છે ને એવું બન્યું અહીંયા અમારા શામજી મામા બેઠા છે. ગોવિંદ બાપા મોટા ઇથી નાના અમારા હાદુ બાપા ઇથી નાના અમારા શામજી બાપા અને બાપ તો વિયા ગયા એમ કહેવાય માથે બાપનો સાયો તો વિકાઈ ગયો અને માં પણ વહી ગઈ અને નો ધારા બસલા થઈ ગયા મારી તઈ અમારા હાથુ બાબાના દીકરાને કેન્સર થઈ ગયું બરોબર અને સમજી બાબાના માનો અહીં કારજ હતો ડીડાઈડમાં અને ઈ દીકરો દવાખાનાની માલપામાં રમેશભાઈ મારી નાજ જેની માથે વીતી હોય ઈ જાણે પરમિતિ નો જાણે જેને આહુડા પડ્યા હોય ને એની માથે કઈ જેમતી વીતી છે મારી દેવીને આવી મારા બાપ દીપમાની દેવીને કીધું છે મારા બાપ ટપુની દેવીને કીધું છે મારી કઈ
પણ કોઈને કહેવા મારા બસલા સુલેવા મારી રોવા દે મારી બસલાને સુલેવા રોવા દે તમારી તારા વાકમાં હોય ને તો તારી જગ્યાની માલિપા લઈ જઈને મારી નાખજો મારા બાપ ટપુની દેવી મારા બાપ માંડાની દેવી પણ મને જે બસલાનો પંખીડાનો માળો વિખાઈ જાય મારી નાચ ખોબેના ધોબે આહુડે રોયા અને દેવીને કીધું તઈ મારા મીઠા પોતા ધણી મારા ડેડાના ધણી આ ધરતીના ધણી ધોળે ધજા વાળા મારા દાદા બેહાસુરીને હાજર્યા હો અમારા ગોવિંદ બાપા વિયા ગયા એની આંખો વિસાઈ ગઈ પછી હવે મારી નાયતેને મનવે કોણ ધર્મ આય મારા મીઠા પોતા ધણી આય મારી ધોળે ધજા વાળા બેહાસુર બાપા અમારી નાકની ડાળ્યું સાંભળો અને અમારો દીકરો અમારો પહોળું દવાખાનાની માઇલમાં દાખલ છે એનું ઓપરેશન છે કેન્સર જેવો રોગ થઈ ગયો છે આ રમેશ એને જીવાડીને ઝઘડો કરી ગયા મારા બાપ બેહાસુર એને જીવાડીને ઝઘડો તઈ બાબા દુઃખની માઇલપા એમ કે છે ને ધર્મ કે કરી દેવું પડે દુઃખમાં ધર્મ કે એમ કરી દેવું પડે સમજમાં અને અહીંયા વસ્તી હાથ પડ્યો કે મળી તું કઈ લઈ જઈ દાદા તું કઈ લઈ જઈ પણ તારી જગ્યાની માઇલપા એક રમેશને મળી હાજો કરીને લાવી તો ખરા અને તારી બોલી છે ને તારી બોલી ઊભું રહેવું છે અમારી માણાને નથી આકવી તારી હાલે દાદા સાહેબ માનતા વે હો ને પ્રમાણે હવે માનતા કર્યો રમેશભાઈ આડો આ સત્ય વાત કે ભાઈઓમાં ભાવ કેવો હોય ઈ એક બીમાર હતો ને સાહેબ બધાના ખોળિયા અહીંયા હતા પણ જીવ બધાને અહીંયા દવાખાને હતા મારી નાખો મારા પંખીડાનો પ્રાગ વડલો મારા પંખીડાનો પ્રાગ વડલો વિખાઈ જાય મને જોજે એને લૂંટાવા દેતી નહીં હો વસ્તી મારા દાદા ટપુની વસ્તીને લૂંટાવા દેતા ને હે મારા બાપ પીઠા પુના એ ધરતીના ધણી એ ધોળી ધજા વાળા અમારી કાળીવેલ નાચના વિહામાં આટિયાળી પાઘડી માથે હાથમાં હવા પડતો ગેડીઓ લઈ અને ફટ દવાખાનાના પગથિયા સડી ગયો મારા બાપ ભ્યાસો હા કે એકદી ભરી નાચ મને હાથ કરે આ ડેડાની જગ્યાની માઇલ પર બેઠો કેમ કેવો મારી નાચ કે મને આંસુ દાદાને હાથ કરે દાદાની દેવીને હાથ કરે મને શાર ભાઈને ટકોરો મારે અને કેન્સર જેવા રોગ હોય અને કાટ જો દવાખાનાના પગથિયા નો સમજાવો અને રમેશિયાને જો કદાચ જગતની માલપા જો હજી વડ કરીને નો લાવું તો દુનિયાની માલપા મને બેહાસો દાદાને મને કોઈ વડ મને નાય હો કોઈ વડ મને નાય હો તને ધૂપનો ધુવાળો તને કર્યો મશ્યા મારા બાપ એ મારા બાપ વ્યાસુર અમારા ગોવિંદ બાપાએ તને ધૂપનો ધુવાળો કર્યો હોય છે અને તને જમાડ્યો હોય છે દાદા હા
છેલ્લી ઘડી છે મારા બાપ, કારણ કે આવો સમય વારંવાર નહીં મળે અને કોઈ પણ મારી નાયતે અમારા ટપુ બાપાની વસ્તી બધાય હોય તો ઘડી તમે પણ આવો પગમાં પડો, કારણ કે હંમેશા આડું થઈ અમારા ગોવિંદ બાબા જીવતા હતા મારી નાય એને માનતા એને કરેલી હતી હો, એની હાડું એને માનતા એને કરેલી હતી કે દાદા મારા ભાઈનો દીકરો જો જીવી જાય અને મારા ભાઈના દીકરાને ચાદર રૂવાડું ખાંડું થવા દેતો ને હો, મેં જો ગોવિંદ એમ તને ધૂપનો ધુવાડો કર્યો હોય અને તું મારા ભાગલે આવ્યો હોય ને તો મારા રમેશને કાંઈ થવા દેતો ને હું ગોવિંદ તારી બોલીએ બંધાવશું. બાપ અટાણે તો એની આંખી નિસાઈ ગઈ, એની બોલીનો કણુકો અટાણે લાવ્યો છે. આ બે ભાઈઓ અટાણે એની બોલીનો કણુકો લાવ્યા છે વસ્તી. લે દાદા આ અમારો નહીં પણ અમારી સર્વે મારી નાયતનો કણુકો છે. આ એકનો નહીં પણ મારી સર્વે મારી નાયતનો કણુકો છે અને તે કેન્સર જેવા રોગ મટાડ્યા છે. તારી સમય તારો વેળા તારું વરસો મળ્યું આવ્યું ગોવિંદ પધારો પધારો દાદા ગોવિંદ પધારો ગોવિંદ પધારો. કાસો નિભાડો મૂકી કાસો જીણા જીણા બસડા ને મુંડલે ઢાકી કાસો કાસો કહી લેજો બાબા, જે કઈ વસ્તુને કેવું હોય કહી લેજો મારી નાય. એટલે સાહેબ ને વાત કરે ને બધી વસ્તુ વેસાતે મળે પણ આ પૂન કામી ગયા છે, આ વાવી ગયા છે, હવે લડવાનું છે. આપણે દાદારી તો ભક્તિ એવી કરી ગંગા જળિયા ને હડાની માઇલપા મારી નાચ શરીરનો વ્યવહાર એના હાથમાં હતો. પટિયાર હતા ગોવિંદ બાબા, સેવક હતા મારી નાચ. વંશવેલીનો વ્યવહાર હાથમાં હતો. વંશની વેલી, વંશવેલી એટલે વંશની વેલી. તારી દયાથી મારા બાપ દીતમાલી દેવી બધું આપ્યું, બધું આપ્યું.
પણ કોઈ આમાં ઓછી મૂડી હોય, કોઈ નોદારા હોય, કોઈ ગરીબ હોય, એની રોતક ભાળજે તું. મારા બાપ હગુ છે ને હવા શેરે હોય અને ઢાકણીયા ભાઈઓ હોય. અહીંયા કોઈ સુખી નથી. જેમ આ શાંતિ મામા છે ને અહીંયા બેઠા ને શાંતિ મામા એનું નામ છે. પણ મારી નાયક સુખમાં તો ભાગ હવલી, પણ આમને હોતા દુઃખમાં ભાગ લીધો. સુખમાં ભાગ હવલી, પણ મારા બાપ લોડકાની વસ્તીએ હોતા ભાગ લીધો. જહનો ભાગ્યો બને મરી નાથ, જહનો ભાગ્યો ઓશિયાળા રાખતી નહીં, ઓશિયાળા થવા ભાવ ભાવની આ ભાવ વિખાવા દેતી નહીં. આમળે હા કારણ કે બાપ હું હારે લઈ જવાનું આવ્યા એવા વિયા જવાના ભાવ છે ને વિનુભાઈ, ભાવ છે એટલે બધી વસ્તુ છે ભાઈ. ભાવીને બધું લખાવું છે. જો 52 વીઘાનો બગીચો હોય પણ બગીચાની માલમાં છોડવાનો હોય તો આખું ખેતર ભૂનું લાગે, ભૂનું લાગે અને છોડવાય ઘણાય હોય ઊભા હોય, પણ છોડવાની માલમાં ફૂલડા ન હોય ને તો છોડવા કામ ના હોય. ફૂલડા ઘણા આવ્યા હોય, છોડવાની માલમાં ફૂલડા ઘણા હોય, પણ ફૂલડાની મારી પાસે સુગંધ ન હોય ને સાહેબ, એ ફૂલડા હું કામ ના હોય. વાતમાં મજા છે સાહેબ, ધ્યાન આપજો. તારા ઘર વાડીની મારી પાસે છોડવા હોય ન હોય તો વાડી હું કામ નહીં, છોડવા હોય તો છોડવાની મારી પાસે ફૂલડા ન હોય, ફૂલડા તો છોડવા હું કામ નહીં. અને ફૂલડા હોય તો એમાં સુગંધ ન હોય તો ફૂલડા હું કામ ના. એમ પેઢીની માલપા ભાઈઓ ઘણા હોય પણ ભાઈઓની માલપા ભાઈ ભાવ ન હોય ને તો ભાઈઓ હું કામ ના મરી ના જાય. કારણ કે આ તો ભાવની દીવી, ભાવની ભૂખી ભૂખી